હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો બહાર વરસાદ આવે છે ધોમધોકાર, તો કીધું ચાલો આજે પાલક ભાખરી બનાવીએ. જોકે બધા ભજીયા બનાવતા હોય, પણ આજે હું ભજીયા નથી બનાવતી અને આજે પાલકવાળી મસાલા ભાખરી બનાવવાની છે. તો એના માટે મેં પાલક લઈ આવી છું અને એને ધોઈ લેવાની છે સરસ રીતે પાણીથી, અને પછી ઝીણી ઝીણી કટ કરી નાખવાની છે. પણ જો હું ઝીણી ઝીણી કટ કરતી હતી ત્યાં સાનવી મને જો આજે રસોઈ નહોતી બનાવી દેતી, મમ્મા મને તેડી લે એમ કહેતી હતી. પછી ભાખરી માટેનો લોટ લેવાનો છે, એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, પછી થોડી હળદર નાખવાની છે 1 સ્પૂન જેટલી, પછી ધાણા જીરું પાવડર નાખવાનું છે. અને સાનવી માટે બનાવું છું એટલે હું ચટણી અહીંયા ઓછી લીધી છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. અને 1 પિંચ જેટલી હિંગ લઈ લેવાની છે. અને પછી આપણે થોડું મોણ નાખવાનું છે, એટલે તેલ નાખવાનું છે. અને પછી આપણે બધાને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે એની અંદર નાખવાનું છે આ પાલકની ઝીણી ઝીણી કટકી કરી હોય એ. પાલકને તમે મિક્સરમાં ક્રશ કરીને કરી શકો, પણ આ રીતે કરો ને તો મજા આવશે ખાવાની, વધારે ટેસ્ટ સારો આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વરસાદમાં તમને આ ભાખરી પિકલ્સ સાથે અથવા તો તમે ચા કે શાક સાથે પણ ખાઈ શકશો. અને એકદમ ક્રિસ્પી થાય ને એવી ભાખરી બનાવવાની છે, એટલે લોટ એકદમ આપણે કડકે નહીં ને બહુ ઢીલોય નહીં, એવો મીડિયમ આંચ પર બનાવવાનો છે. મીડિયમ કક્ષાનો લોટ રાખવાનો છે. થોડું થોડું પાણી એડ કરવાનું છે, વધારે કરશો ને તો એકદમ ઢીલો થઈ જાય. જો આ રીતના લોટને આપણે રાખવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતના આપણો લોટ તૈયાર થઈ જશે. લોટ મારો રેડી થઈ ગયો છે. પછી આપણે એને પાટલા ઉપર આપણે જેવી સાઈઝ તમે ખાતા હોય એ સાઈઝની તમે બનાવી શકો. અહીંયા મેં બધી બીજી તો મોટી બનાવી છે, પણ આ સાનવી માટેની બનાવી છે, તો એના માટે નાની નાની બનાવીશ. મેં પહેલાં વણી લીધી છે બધી, કેમ કે આને આપણે તેલથી તળીને શેકવાની છે, તો એ થોડીક વાર લાગે, એટલે મેં બધી પહેલાં વણી લીધી છે. તમે સાથે વણતા અને શેકતા જાઓ તોય ચાલે. જો મેં અહીંયા વણી લીધી છે, અને તોય સાનવી લોહી જ પીતી હતી હજી મારી, થેકડા મારતી હતી. જો આ રીતના મેં બનાવેલી છે બધી ભાખરી. ને પછી આપણે જો એને તેલ મૂકીને લોઢીમાં આ રીતના બંને બાજુ પલટાવતું જવાનું છે. અને આ મીડિયમમાં જ રાખવાની છે આંચ. નકર જો ફૂલ ગેસ રાખશો ને તો ભાખરી બળી જશે, એવું થશે. એટલે મીડિયમ આંચ ઉપર તવીથાથી ધીરે ધીરે શેકતું જવાનું છે. ને એકદમ લાલ કલર, બ્રાઉન કલર જેવું થાય ને ત્યાં સુધી શેકવાનું છે. જો આ રીતના. ને પાલકનો ટેસ્ટ પણ તમને આમાં બહુ સરસ મજાનો લાગશે. ને મસાલા ભાખરી આ તમે ક્યાંક બહાર ગામ જાઓ તોય તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો. તો તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી. પછી જો આપણે આ રીતના ખાવા દેવાની છે. આપણી ભાખરી તૈયાર થઈ ગઈ. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.